હા સંતોષ. તો દર્શક મિત્રો, આજે જો મંગાભાઈને ઘરે આપણે આવ્યા છે. હવે મંગાભાઈને જમવા શું કામ આવ્યો છું ને જમવાનું શું કામ લઈ આવ્યો છે ને એની પાછળ એક સ્ટોરી છે. એટલે હું જરાક તમને પહેલાં આપણે થોડુંક આ બધું આપણે કરતા જાય. પાઉંભાજી લઈ આવ્યો છે આજ મંગાભાઈ. આપણે છે ને જો વાત તમારે આ ઓલામાં લઈ લઈએ એટલે તમારે ડુંગળીની આપણે લેવું હોય ને તો આપણે લઈ શકીએ. હા, આમાંથી છે ને આપણે પેલા છે ને ભાગ ગમે ત્રણેય પહેલાં પાડી લઈ, પછી હું તમને આનું રહસ્ય આજનું પછી સમજાવું તમને. મિત્રો, મંગાભાઈ છે ને મારા આમ તો જો ને તો જૂના મિત્ર છે એક. કારણ કે તમે જો સામે બતાવો, ગરબી બતાવો જો જે છે ને એ ગરબીની અંદરમાં મંગાભાઈ કેટલા વર્ષ થયા તમે આપણે કેટલા 45 જો 45 વર્ષથી આ મંગાભાઈ જે છે ને નિયમિત વિશીપરાના જે આપણે રામકૃષ્ણ પોટરી પાસેની જે ગરબી રહી એ પોતે ચલાવે છે. તમે સમજ્યા કે નહીં? અને એની અંદરમાં પોતે સહભાગી છે અને પોતે માતાજીનું પણ કામ કરે છે. સમજ્યા કે નહીં? એટલે ખરેખર ઘણા સજ્જન માણસ છે. પણ ક્યારેક સમય એવો થઈ જાય તમારે તો મને પાઉંભાજી ભાવે એમ. સમજ્યા? પાઉંભાજી એવી વસ્તુ છે સંતોષ, સાચી વાત ને? પાઉંભાજી બધાને ભાવે ને? હે? હવે જો આ તમને અમે ત્રણેય આજે શું કામ જમી છે એના માટેનું કારણ તમને કહી દઉં દર્શક મિત્રો, કે મંગાભાઈ આજે 15-20 દિવસ થયા શિવાલયમાં હતા. એટલે આજે અચાનક આજે બે બાપ દીકરાને એવું થયું કે મંગાભાઈ સાંજે ભાઈ શિવાલયમાં કીધું કે ભાઈ મારે ઘરે જવું છે. મંગાભાઈ સાચી વાત ને? સાચી વાત છે. એટલે મંગાભાઈ શિવાલયમાં કીધું કે હવે મારે નથી, મને ગમે તેમ હવે મને ગમતું નથી, મારે હવે છોકરા પાસે પાછું જવું છે. એટલે શિવાલય વાળાએ તમને કીધું ને કે ભાઈ તમે કાલે જાય. શું કીધું એમને? એને કાલે મને કીધું હતું શું કે તમને કાલે રજા આપશું કે આજ નહીં કે. હા, અને મને પોતાને ઉગી આવ્યો કે માતાજીની જો મેં ભક્તિ કરી હોય હા, અને જો માતાજી મારી કાંઠે ઊભા હોય હા, તો આજે મારે જવું છે. અને જો માતાજીની રજાથી મને આજે જવા મળે હા, તો સારું છે, નહીંતર મારે આજે પોતાને ઉપવાસ ઉપર ઉતરી જવાની ગણતરી હતી. હા. અને સાહેબ જેટલા દી રોકે એટલા દી મારે ખાવાની મનાઈ કરી નાખી હતી માતાજીના ઉપવાસ હાટું થઈ કે માતાજી મારું ઘર દેખાડે, મારા દીકરાને દેખાડે હા. અને મારા ઘરની અંદર સુખ શાંતિ મળે. આ હાટું છે મારે મારા ઘરે જવું છે. હા. તમે આ વાત મને કરી ને? હા, તમને વાત કરી. એટલે પછી મેં તમારી જે વાત રહી ને મેં તરત જ મેં શિવાલયમાં મેં કરી કે શિવાલયમાં મેં રાજદીપભાઈ બહુ સારા માણસ છે. ખરેખર શિવાલયના જે રાજદીપભાઈ જે છે સંસ્થાને મેં ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે ખૂબ માનવ સેવાનું કામ કરો છો. મંગાભાઈને પણ એની અંદરમાં ખૂબ મજા જ આવી છે. પણ હવે સમય જે હતો એ એક દૂર થઈ ગયો છે. કોઈ વાંધો નહીં, હું હમણાં જઈ અને મંગાભાઈને રજા આપું છું અને ઘરે મોકલી દઉં છું. એટલે તરત જ તમને અહીંયા ઘરે પાછા આવી ગયા તમે? હા, આવી ગયો. હે? હા, આવી ગયો. એટલે પછી મને એવું થયું, મેં કીધું યાર હવે આ બે બાપ દીકરાનો ઘણા દિવસે મિલન થાય છે તો મેં કીધું આજે આપણે ત્રણેય હારે જમી તો કેવી મોજ આવે મંગાભાઈ. હે? બરાબર ને? બસ 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 બસ. હા, આજે જેમ બાપ દીકરો હારે જમવા બેઠા છે તમારી જોડે, હા, હા, એવી રીતના તો બીજાને આવી રીતના ન થવું જોઈએ. હા. ના, ના, અફસોસ હા. એટલા જણાને જરૂર થવો જોઈએ કે હા. બાપ દીકરો બંને આજે સામે આવીને બેઠા છે જમવા માટે. હા, બરાબર કે બરાબર. જમીને આજે આજ બને આમ કોઈ દિવસ આજે એકલા બનીને નતા રહી શકતા. આટલા ટાઈમની અંદર કેટલા આપણા 15
તે મને 20. મહિનો જેવો થવા હા, આવ્યો હા, છે બરાબર. મારા પપ્પાની જોડે નથી હું બોલી શક્યો હા મને અફસોસ એવો થયો છે હા. આજ મારા પપ્પા આગળ બેહીને જમવું છે વાહ ભાઈ વાહ, એટલા માટે જ સંતોષ, એટલા માટે જ હું આજે પાઉંભાજી લેવો છું તમારા માટે કે તમે બે જમો ને એની યાર હું જમું એમ. સમજ્યા કે નહીં મંગાભાઈ? એટલે આજે અમે ત્રણેય જે આજે મંગાભાઈ, હું અને સંતોષ અમે જમી છીએ એનું કારણ આજે આ છે કે આજે મંગાભાઈ ઘણા દિવસે ઘરે આવ્યા છે અને જો ન આવ્યા હોય તો આજ મંગાભાઈ ઉપવાસ પણ કરવાના હતા. તો આવું ન થાય એટલા માટે થઈને શિવાલય વાળાએ તાત્કાલિક એમને રજા આપી છે, એટલે શિવાલય વાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મંગાભાઈ તમે ને સંતોષ બે ખૂબ સંપીને સાથે રહ્યો એવી પણ મારી શુભેચ્છા છે તમને બેને, કે બે જ છો તમે, ઘરમાં બીજું કોઈ છે નહીં તમારે. સમજ્યા કે નહીં? તો આવા મન દુઃખ ન થાય ને હવે તમે બે સાથે રહ્યો અને આજે પાઉંભાજી ખાઈ અને આપણે પછી છૂટા પડીશું આપણે. બરાબર ને ભાઈ? બસ બસ વાહ વાહ. એક મારે જમતા હોય ને તમારે શું મંગાભાઈ મોજ આવી ને? મોજ હો ભાટીભાઈ. આયો મારા ભાઈમાં આવું કે માતાજીની દયાથી આ તમારી હારે બેહવાનું મારે જીવ. ના બહુ સારામાં સારું કે ભાઈ